કે આજ આપણે શંકર બાપા છે. શંકર બાપા એટલે આપણે ભગવાન. ભગવાન એટલે કે આપણે એની વિનંતી આપણે કરીશું. કોઈ પણ એમ કહે કે ભગવાન મોટા, કે હનુમાન બાપા, કે શંકર બાપા, ગણેશ બાપા, પણ ગણેશ બાપા રહ્યા કે કોઈ પણ વિષયમાં આપણે કોઈ તકલીફ પડી કે કોઈ આ કામ પડ્યું તો આપણે ગણેશ રહ્યો, કોઈના લગ્ન થાય તો આપણે પેલા ગણેશને બેહારવો પડે કે ગણેશ વગર આપણે ઉપે આપણે નથી. બરાબર? હા, એટલે આપણું એટલું એક કહેવાનું થાય એનાથી કે ગણેશ વગર આપણે બધ નથી. અને ભગવાન એ કે શંકર બાપા એ મોટા ભગવાન, અને હનુમાન બાપા ગણો તો ભલે, ભગવાન ગણો તો ભલે, હનુમાન બાપા ગણો તો ભલે, અને શંકર ગણો તો ભલે, આપણે મોટા ભગવાન કોણ? શંકર બાપા. એટલે મારે એ વિનંતી કહેવાનું થાય કે તમે જો જે કે કોઈ સ્વીકારો ન કરતા, કોઈ જાત ન કરતા, કોઈ એવી તમને વિનંતી કરું તો કોઈ તાલીઓ બજાડજો. મારી વિનંતી એટલું કહેવાનું થાય હવે ત્યાંથી તમે સાંભળજો. એટલે મારે એટલે વિનંતી કહેવાની છે કે શંકર બાપાની પાર્વતી છે કે ભગવાનના ઘરના જ છે ને, એટલે ભગવાનના ઘરના. અને મારી એટલી એ વિનંતી છે કે આજ અમે વિડીયો ઉતારી છે અને થિયેટરમાં વેચવાના છે, એટલે કોઈ લાઈક કરજો અને કોઈ શેર કરજો. અને મારા વિનંતી એટલું છે કે તમે આટલું કરજો. અને એક મારું એટલી વિનંતી છે કે શેર કરશો ને તો બધાને લાભ મળશે. આટલું મારી વિનંતી છે. અને હજી મારે બાકી છે તો મારું એટલું એક કહેવાનું છે કે આજનો અમારો પ્રોગ્રામ કમ્પ્લીટ છે અને કોઈને જોવા હોય તો હાજર થઈ જજો. અને મારે હજી 12 વાગ્યા લગી પ્રોગ્રામ ચાલુ રહેવાનો છે. 1 વાગે અમારો પ્રોગ્રામ બંધ થવાનો. એટલે મારું એક કહેવાનું એક વિનંતી છે કે હવે કે પાર્વતી હતા અને શંકર બાપા હતા વનમાં. પછી એમને એક છોકરો હતો નાનો એવો. એની મમ્મીએ બોલ્યા છે કે કોઈ પણ આવે તો કોઈને અંદર આવવા દેવાના નહીં. મમ્મી કોઈ વાંધો નહીં આવો દો. બધા એના પપ્પા આવ્યા, શંકર બાપા હોય. છોકરાએ પપ્પાને હમો થઈને અંદર ના કરવા દીધો હિસાબે છોકરાને માથું વાઢીને નાખવામાં આવે છે પાર્વતી. પછી નાવા ધોવા ગયેલીને હાજર થઈ ગયેલી અને છોકરાને માથું કાપી નાખેલું શંકરે. પછી શંકરને આબી હાલત સજા આપી. શંકરે પછી આબી હાલત પછી ગયેલા કોઈનું માથું ન મળેલા. પછી હાથીનું માથું ચડાયું. જેનો આ શંકરનો છોકરો ગણે અને ગમે એવું કામ હોય ઉકેલે તો એને પેલા પાટલા માથે બેહારવો પડે ને પછી આ બધી વિધિ થાય. ત્યાં લગી વિધિ થતી નથી. આટલી મારી વિનંતી કહેવાની છે. તો આ કોઈ વિડીયો મોકલો તો શેર કરજો, લાઈક કરજો. જય માતાજી.